સીતારામ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો જો કેરીના રસનો સ્ટોરેજનો વિડીયો આવે ગો અને આખી ફૂલ પ્રોસેસ છે. પણ જો મારો ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કરી દીજો. અને એ આગળ તમે જોવો આખી ફૂલ રીત છે, ધાબો નાખેથી લે અને ફ્રીઝરમાં મૂકવા સુધીની હાવ ઇઝી અને સરળ રીતે કરાતો આખા વર્ષ માટે કેરીનો રસ ને એનો ફૂલ વિડીયો તમે આગળ જુઓ. અને ગમે તો લાઈક કરજો, કમેન્ટ કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો હાલો આપણે કેરીના રસના સ્ટોરેજનું કામ ચાલુ કરી દઈએ. તો સ્ટોરેજ કરવા સારું પહેલાં છે ને મેં કાચી કેરી લઈ લીધી, 2 મણ છે 40 કિલા. તો જા કાચી કેરીનો પહેલાં ધાબો નાખી દી હું અને પછી પાકે એટલે પછી રસ કાઢીને સ્ટોરેજ કરતા જાય હું. તો હાલો પહેલાં આપણે આનો ધાબો નાખી દઈએ. સ્ટોરેજમાં છે ને હંમેશા કાચી કેરી પકવીને સ્ટોરેજ કરવાનો, જે પાકલ ત્યાર આવે ને કાર્બન વાળી એનો નહીં કરવાનો. એટલે અમે આ 2 મણ લીધી, 4 બોક્સ છે. તો હાલો આપણે એનો ધાબો નાખી દઈએ. તો જ્યાં કોથળા પાથરે દીધા, તો આ કોથળામાં આપણે કેરીનો ધાબો દઈશું. તો આવી રીતના એક એક કેરીને મૂકતા જાય. આ કેરી પર થોડા દીમાં પાકવા માંડીએ પછી આપણે એને રસ કાઢીને ફ્રીઝરમાં મૂકતું જવાનું. હું આખા વરસનો સ્ટોરેજ અહીં જ કરા, આખું વરસ હાલે અમારે. ચા તો પાકવા માંડ્યો મૂકતા. કેરી છે ને અમે ડાયરેક્ટ બગીચામાંથી જ આવે. જે અમારે છોકરા પેલા બકાલું વેચતા ને સામે એ બગીચા રાખે ઉથડા ચારી અસરને, તો એના પાસેથી અમે મંગાવીએ. કેરી સારી આવે. સ્ટોરેજ છે ને વરસાદ થાય ને એ પહેલા જ કરી લેવાનો, એ કેરીનો જ. વરસાદ થયા પછી નહીં કરવાનો. હાલો તો હું આ બધા કેરીનો ધાબો નાખી દઉં અને પછી આગળ વિડીયો કન્ટિન્યુ કરીએ આપણે. તો કેરીનો ધાબો નખાઈ ગયો અને એને ઢાંકી દઈએ. કેરીનો ધાબો નાખી દીધો, એવી આ પાકે જાય ને એ પછી આપણે રસ કાઢી હું તાર વિડીયો પાછો કન્ટિન્યુ કરી. તો જો 4 દીમાં આપણી કેરીઓ પાકી ગયું, 4-5 દી થયા છે. તો એવા આપણી પાકલ કેરીઓ છે ને એ આમાંથી લે અને પાણી પલાળી દે. તો જા રહ્યું જ્યાં કેરી છે ને એ પાકી ગઈ અસલની બધી, કોઈ પણ જાતના કાર્બન કે બધા કહેવાય વિના ડુંગળી કે કંઈ નહોતું મૂક્યું. તો એ અસલ પાકી ગઈ. અને એ છે ને હું આની ખુલ્લી મૂકી દે, ઢાંકી તો બધી ભેગીથી પાકી પડીએ. તો એમાંથી પાકલ વીણે અને એને હું પાણી પલાળતા અને પછી આપણે એનો રસ કાઢી લઈએ. જ્યાં કેરી પાકી ગયું ત્યારે હું ભરેલામાં એક લેલા એકદમ પીલી થઈ ગયું ને બધું અસલ પાકી. તો આ પાકલ કેરી બધી લઈ લીધી અને હવે એને પાણીમાં પલાળી હું કલાકે.
રસ્તા કેરીને પાણીમાં પલાળી દઈએ, પછી કોરી કરી નાખીએ. એવા આપણે કેરી લઈ લીધી અને એકાથી ઘઉં છાણી આવે ને એ લીધી ટોપડી. તો પેલા છે ને આ કેરીના બે કટકા કરી આવી રીતના. આવી રીતના છે ને બે કટકા મોટા મોટા કટકા સુધાર લેવાના. ઓછી કેરી હોય ને એ કાઢ નાખવાની, કડક કડક હોય ને એનો જે રાખવાની, એ અલગ મૂકવું જવાનું. એના બધી કેરીને આવી રીતના કટકા કરલા, પછી આગળ કન્ટિન્યુ કરીએ. તો આટલી કેરીના કટકા કરી લીધા આવા મોટા મોટા, અને આ એક છાણી લઈ લીધી અને ટોપડી લઈ લીધી અને એનો રસ કાઢી લઈએ. આવી રીતના રસ કાઢીએ ને આખો રસ નીકળી જાય ને આપણી સારું ન કરે પછી બદલે સારું આવી રીતના રસ કાઢવાનો. ચાય ફટાફટ રસ નીકળતો જાય અને રૂસા હોય ને અહીંયામાં રહી જાય સાણીમાં, કે આપણી રસની ગાળવો ન પડે. આવી રીતે એક લેતું જવાનું. ઓલા આપણે છાલ ઉતારીને કટકી કરીએ એ બધું કરીએ એમાં બહુ પીંજાણ થાય. પેલા છાલ ઉતારીને કટકી કરવી ને પછી એને બ્લેન્ડર ફેરવવાનું, પછી એની પાછો ગાળવો. આમાં ખાલી ડાયરેક્ટ રસ જ નીકળતો જાય. અને દૂસરા છે ને ઉતાર્યા બધા એમાં લે જાય. ચાર રૂસામાં દેખાડો બધા રૂસામાં મટકી જાય. જો સારી રૂસા ચાલ્યા બધા રૂસામાં આવે છે, પછી કાઢી નાખીએ આવી રીતના. હતી હેલી આ રીત છે રસ કાઢવાની. ગોરેન કાઢીએ તો એમાં અડધો રસ રહી જાય ને એવું બધું થાય. ગોસલી પાછા હરખાનું કાઢવાનું. હાલો બધી કેરીનો આવી રીતના રસ કાઢેલા અને પછી આપણે આગળ પાછા કરીએ કન્ટિન્યુ.
ચા આપણો રસ નીકળે તો કેવી નાખો. ચા કેરીનો રસ નીકળે તો નિકાળવાનો છે, કંઈ નહીં. અસલમાં જાય મિક્સરમાં ન ઝાડવો પડે. એ આપણે એની ભરેલી આમાં છે ને થોડી ખાંડ નાખવાની, થોડીક નાખવાની. ખાંડ નાખવી જરૂરી છે. ખાંડ નાખવાથી છે ને કલર એવો હશે, નકર પછી રસ કાળો પડે છે. હલાવે ને એકદમ આ ઈઝી રીતે આ બધો રસ નીકળે છે. એટલું અધૂરું રાખ્યું કે જામીએ તો બરફ થાય તો પછી ભરાઈએ. ચા કાઢેલી તો રસ આપણી ડબલા ભરી લીધા અને એને ફ્રીઝરમાં મૂકી દઈએ. તો જો ફ્રીઝરમાં આપણે છે ને આ કેરીનો આખો રસ મૂકી દીધો અને હવે આપણે એની બંધ કરી દઈએ. ફ્રીઝરમાં રાખવાનો, ફ્રીજમાં નહીં મૂકવાનો અને ફ્રીજને ચાલુ જ રાખવાનું, બંધ નહીં કરવાનું. તો ચા આપણો આખા રસનો સ્ટોરેજ થઈ ગયો. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. અને ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો એ પણ કરી દેજો.